હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો મિત્રો તમારું બધાનું ફરીથી મારા એક નવા બ્લોગમાં સ્વાગત છે। તો મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ગામમાં હજી તો એટલી બધી અવર જવર પણ નથી, એકદમ શાંત વાતાવરણ છે અને આપણે ડેરીના સાધનો પણ બધા ગોઠવી નાખ્યા છે। તો મિત્રો આજે આપણે જવાનું છે પાળિયાદના ઠાકરના હું તમને દર્શન કરાવવાનો છું। તો મિત્રો તમે આ વ્લોગમાં બન્યા રહેજો। પાળિયાદ જવાનું છે, પરંતુ આપણે પહેલાં દૂધ ભરવા તો જવાનું છે। દૂધ ભરીને પછી આપણે જવાનું છે પાળિયાદ। તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 અને આપણા શિરામણનો સમય થઈ ગયો છે। તો શિરાવામાં આજે શું છે હું તમને દેખાડું। શિરાવામાં છે આ કેરીનો રસ સાથે ભાખરી, માખણ, અને માખણની અંદર આપણે નાખવાનું છે મધ। મધ કેમ નથી આવતું? બહુ ઘાટું થઈ ગયું છે। આવી જા જોઈ। ચાલો મિત્રો આપણે શિરામણ કરી લઈએ। તો મિત્રો અત્યારે આપણે વાગ્યા છે 9:30 અને આપણે દૂધ નાખીને આપણે પાળિયાદ તરફ હાલતા થઈ ગયા છીએ। તો ચાલો મિત્રો આપણે પાળિયાદ જઈએ। મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 અને અમે ઘઉં લઈને પાળિયાદ પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો આપણે ગાડી પાછી મારવી છે અને અહીંનું પબ્લિક તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક કેટલું છે। ચાલો તો આપણે ઘઉંને ઠેલવી નાખીએ। આને અંદર મૂકજો। તો મિત્રો આપણે ઘઉંને ખાલી કરી નાખ્યા છે। મારો અવાજ કદાચ નહીં આવતો, અહીંયા ગળદી બહુ છે, તમે જોઈ શકો છો। જો અહીંથી સીધા ઘઉં અંદર વ્યા જાય છે। તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને અમે આવી ગયા છીએ પાળિયાદની જગ્યામાં। તમે જોઈ શકો છો અહીંયા બહુ ગળદી એટલે આ પાળિયાદનો સ્તંભ છે અને આ તમે ગળદી તો તમે જોઈ શકો છો। આજ અમાસ છે એના કારણે બહુ ગળદી છે, તમે જોઈ શકો છો। બહુ ખૂબ એટલે ખૂબ માણસોનું કોઈ પાર નથી। તો ચાલો મિત્રો હું તમને દર્શન કરાવું। ધીમે ધીમે આપણે ગળદીમાં ભળી જઈએ। હોવાના કારણે તમે જોઈ શકો છો અહીંયા ઢોલની બહાટી બોલે છે। મારો અવાજ કદાચ તમને નહીં સંભળાતો હોય અને આજ તો ગળદી પણ બહુ છે, તમે જોઈ શકો છો।
મિત્રો આપણે જઈએ પ્રસાદી લેવા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 અને આપણે આવી ગયા છીએ પ્રસાદી લેવા માટે. અને અહીંયા જો તમે કેટલી ગર્દી છે, અહીંયા જો કેટલી ગર્દી છે, કેટલા માણસો પ્રસાદી લે છે. ચાલો આપણે લાઈનમાં ઉભા રહી જઈએ, નકર આપણો વારો નહીં આવે. તો મિત્રો અત્યારે આપણે પ્રસાદી લઈ લીધી છે. તો ચાલો હું પ્રસાદી લઈ લઉં. પ્રસાદીમાં તમે જોઈ શકો છો શું છે. બુંદી, ભાત, 2 જાતના શાક છે, રોટલી અને દાળ. તો ચાલો મિત્રો તમે પ્રસાદી લેવા. અને હું પ્રસાદી હવે. તો મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે ડીશો મૂકવા જવાનું છે. અહીં તમે જોઈ શકો છો પ્રસાદી લેવાની ચાલુ છે. લાવું છે કાંઈ લાવું છે? હાલો તો સાઈઝ તો હું જોઈ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 અને આપણે મસ્ત મજાના દર્શન પણ થઈ ગયા છે અને પ્રસાદી પણ લેવાઈ ગઈ છે. તો ચાલો મિત્રો હવે આપણે નીકળી જવાનું છે આપણા ઘર તરફ. તો ચાલો તમે જોઈ શકો છો આ પાર્કિંગ રહી ગયું. મિત્રો આપણો ફોન પડતા પડતા રહી ગયો છે. તો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ ઘર તરફ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4. પાળિયાદથી આપણે 2 વાગ્યા ઘરે પહોંચી ગયા હતા અને આવીને આપણે થોડોક આરામ કરી લીધો છે. એટલે કે 2 કલાક આપણે સૂઈ ગયા હતા અને જાગીને આપણે દુકાન પણ ખોલી નાખી છે. તો ચાલો મિત્રો આજનો વ્લોગ આ પૂરતો સીમિત રાખશું આપણે. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ફોલો કરી નાખજો, આ વિડીયોને લાઈક કરી નાખજો અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે.